બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના રણ વિસ્તારમાં આવેલ નડાબેટ ટુરિઝમના ઓડિટોરિયલ હોલમાં 13 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને ડિયર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નોથી વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનો હેતુ વરુના પર્યાવરણીય મહત્વ, તેની હાજરીના ફાયદા તથા ગેરહાજરીના દોષ વિશે ખેડૂતો અને માલધારીઓમાં જાગૃતિ ફેલાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન વરુની વિશેષતાઓ, ખોરાક, વસ્તી, ઉત્પત્તિ અને લુપ્તપ્રાય વરુ પ્રજાતિને પુનઃસ્થાપિત કરવા માટેની જરૂરી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સાથે જ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોને રણ સપૂત અને રણરત્ન એવોર્ડ તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના વનદળના વડા ડોક્ટર એપી સિંઘ હતા, જ્યારે વિશેષ ઉપસ્થિત મહેમાન તરીકે હેડ ઓફ ધ ફોરેસ્ટ એસ.કે. ચતુર્વેદી અને ચિરાગ અમીન હાજર રહ્યા હતા। તેમના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે કર્ણાટકના ઇન્દ્રજીત ઘોરપડે, બનાસકાંઠા વન્ય વિભાગના અધિકારી નિકુંજ પરમાર, ગુડખર અભયારણ્ય ધાંગધ્રાના ડીસીએફ બી.એમ. પટેલ, થરાદ વાઇલ્ડ લાઇફ રેન્જના આરએફઓ ચેતનસિંહ બારડ સહિત અનેક અધિકારીઓ, 5 જિલ્લાના રણ સપૂત એવોર્ડ વિજેતાઓ, વન્યજીવ પ્રેમીઓ, ખેડૂતો અને માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે મુખ્ય મહેમાન ડોક્ટર એપી સિંઘે વિશ્વમાં અમેરિકા પછી ભારતને વુલ્ફ હાર્ડ રિલીઝ પ્રોજેક્ટમાં મળેલી સફળતાને ઐતિહાસિક ગણાવી હતી। ડિયર ફાઉન્ડેશનના ડાયરેક્ટર કન્યાલાલ રાજગોરના વરુ સંરક્ષણ માટેના પ્રયત્નોની સર્વત્ર પ્રશંસા થઈ હતી। મહેમાનોએ તેમને રણના રાજકુમાર તરીકે બિરદાવ્યા અને ભાવિમાં રણનો રાજા બનાવવામાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી।